મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં પ્રપંચોની પરાકાષ્ઠા। ભાજપમાં મંત્રી રજની પટેલના નામે ખોટા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા। વિકાસ પેનલના સમર્થનમાં હોવાના ખોટા પોસ્ટર વાયરલ કરાયા। ખોટા પોસ્ટર વાયરલ થતાં જ રજની પટેલે સ્પષ્ટતા કરી, મેં કોઈ મેસેજ કર્યો નથી તેવી સ્પષ્ટતા કરી। ખોટા પોસ્ટર વાયરલ કરનારને હું વખોડું છું તેવું પણ તેમણે જણાવ્યું। જેને પોસ્ટર વાયરલ કર્યા છે તે સામે આવીને માફી માંગે તેવું પણ રજની પટેલે કહ્યું છે। તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા ચૂંટણી થવા જઈ રહી છે। તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે। આ પ્રકારનો એ મેસેજ છે, જે મેસેજ મેં કરેલો નથી। આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું, એની નિંદા કરું છું। એને સામે આવીને માફી માગવી જોઈએ, કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે। આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી। હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે। પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેંક બની છે ગુજરાતમાં, એ આપણા બધાના માટે ગૌરવની વાત છે। આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ। અને એના માટે જે અલગ અલગ 3 પેનલમાંથી લોકો લડી રહ્યા છે, એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ, એવી મારી સૌને વિનંતી છે।